गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो तो लास्ट लेक्चरनी अंदर આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તત્વ યોગમિતિ અને એની અંદરના થોડા એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા, તમને હોમવર્કમાં પણ સોલ્વ કરવા માટે આપ્યા હતા, બરાબર। આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને નીટ JEE માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એ ટોપિકનું નામ છે સીમિત પ્રક્રિયક। એ ટોપિકનું નામ છે સીમિત પ્રક્રિયક, બરાબર। એકચ્યુઅલી તત્વયોગમિતિ ઉપરનો જ ટોપિક છે, બરાબર। ઘણી વખત શું થતું હોય કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેની અંદર પ્રક્રિયક તરીકે 2 કે તેથી વધારે પ્રક્રિયક હોય, બરાબર। કોઈ પણ ધારો કે પાણી બનાવવું છે H2O, તો એમાં H2+O2 કરીને આપણે H2O બનાવીએ છીએ, તો હાઇડ્રોજનિક પ્રક્રિયક છે, ઓક્સિજનિક પ્રક્રિયક છે। તો આ પ્રક્રિયકની જે ક્વોન્ટિટી છે, એની જે માત્રા છે, ઘણી વખત વધારે હોય, ઘણી વખત ઓછી હોય, બરાબર। તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પણ પ્રક્રિયકની માત્રા ઓછી હોય, બરાબર, જે પણ પ્રક્રિયકની માત્રા કેવી હોય, ઓછી હોય, એને આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક કહીશું। એને શું કહીશું આપણે? સીમિત પ્રક્રિયક। જો એવું લખવું હોય તો એવું લખી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકની માત્રા એટલે કે તેની ક્વોન્ટિટી, બરાબર, ઓછી હોય, ઓકે, તો કોના? તો બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં ઓછી હોય, પણ કોના? બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં, તેને સીમિત પ્રક્રિયક કહેવાય। તેને સીમિત પ્રક્રિયક કહેવાય। તો હવે આપણે નક્કી કઈ રીતે કરીશું કે માત્રા ઓછી છે કે વધારે છે, બરાબર? તો એ તત્વયોગમિતિ દ્વારા નક્કી કરીશું, ઓકે। તો આપણે એવું લખી શકીએ કે તત્વયોગમિતિ દ્વારા સીમિત પ્રક્રિયક ની ગણતરી થઈ શકે છે। તત્વયોગમિતિ દ્વારા સીમિત પ્રક્રિયકની ગણતરી થઈ શકે છે, બરાબર। તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ અને સમજીએ કે કઈ રીતે ગણતરી જોઈ શકીએ છીએ। તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, એક હું પ્રક્રિયા લખું છું, બરાબર, અથવા તો એવું લખીને આપી દઈએ આપણે કે 50 ગ્રામ નાઇટ્રોજન 10 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ એમોનિયા બનાવશે। પ્રક્રિયામાં રહેલા સીમિત પ્રક્રિયક શોધો। બરાબર। બીજું તમને એવું પણ કીધું છે કે પ્રક્રિયામાં રહેલો સીમિત પ્રક્રિયક, ઓકે।
તો તમને ક્વેશ્ચન કંઈક આ રીતે આપેલો છે કે 50 ગ્રામ નાઇટ્રોજન અને 10 ગ્રામ હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એમોનિયા. તો તમારે જાણવાનું છે કે એમોનિયા કેટલો બનશે. બરાબર, આખી થિયરી જ છે, આપણે એના ઉપરથી હજી આગળ ડિટેલમાં જોઈશું કે કયા કયા પોઈન્ટ આની અંદર ધ્યાનમાં લઈશું. તો કેટલા ગ્રામ એમોનિયા બનશે અને પ્રક્રિયામાં રહેલો સીમિત પ્રક્રિયક શોધો. તો સૌ પ્રથમ આપણે શું કરીશું અહીંયા? તો સૌ પ્રથમ આપણે હવે પ્રક્રિયા લખીશું બંને વચ્ચેની. ચલો, તો શું થાય છે કે N2 એ કોની સાથે? H2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? NH3. ઓકે, ચલો સમીકરણને સંતુલિત કરીએ. 2 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજન મૂકી દીધા. ચલો, કેટલા હાઇડ્રોજન છે? 3 દુ 6 હાઇડ્રોજન છે. બરાબર, તો અહીંયા પણ 3 હાઇડ્રોજન. બરાબર, તો આપણે સૌ પ્રથમ પ્રક્રિયા લખી, એને સંતુલિત કરી. હવે શું કરીશું? જે તત્વયોગ મિતિ હતી આપણે એ જ વસ્તુ લખવાના છે. અહીંયા તમને દળથી તત્વયોગ મિતિ આપેલી છે, આપણે પણ અહીંયા એ જ વસ્તુ કરવાના છીએ. પણ સૌ પ્રથમ શું લખીશું? તમને કીધું તો એ પ્રમાણે મોલની તત્વયોગ મિતિ. ચલો, અહીંયા કશું જ નથી તો આપણે એવું લખી શકીએ કે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા આપે છે. એટલે શું થઈ ગયું? આ આપણી એક બેઝિક પ્રક્રિયા છે, સંતુલિત પ્રક્રિયા છે. આના મદદથી આપણે નક્કી કરીશું કે પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે? 1 મોલ નાઇટ્રોજન અને એની સામે હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 3 મોલ હોવા જોઈએ. તો તમને નિપજ કેટલા મોલ મળે છે? 2 મોલ મળે છે. બરાબર, આ વસ્તુ સમજો કે 1 મોલ નાઇટ્રોજન સામે 3 મોલ હાઇડ્રોજન હોવા જોઈએ. અથવા તો એવું કહી શકીએ કે 3 મોલ હાઇડ્રોજન સાથે 1 મોલ નાઇટ્રોજન હોવા જોઈએ. આ એક શું થઈ ગયું? એક તમારું ફિક્સ્ડ પ્રમાણ થઈ ગયું, ફિક્સ પ્રમાણ થઈ ગયું કે આટલા પ્રમાણમાં હોવા જોઈએ. તો તમને કેટલા? 2 મોલ. આ નિપજ પણ શું થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. ચલો, આપણે હવે શું કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા આપણે હવે દળની તત્વયોગ મિતિ લખીશું. ચલો, તો દળની તત્વયોગ મિતિ 1 મોલ એટલે કેટલા થઈ જશે? 28 ગ્રામ થઈ જશે. આ પણ કઈ રીતે આવ્યો તમને શીખવાડેલું છે. બરાબર, યાદ રાખજો. પહેલાં પણ ઘણી વખત કીધું છે કે મોલ બરાબર દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણવીય દળ. બરાબર, આપણને મોલ ખબર છે, આણવીય દળ ખબર છે, તો આપણે દળની તત્વયોગ મિતિ લખી શકીએ. ચલો, કેટલા થઈ જશે? અહીંયા 3 મોલ છે, 2 હાઇડ્રોજન છે, 3 દુ 6 ટોટલ હાઇડ્રોજન થાય તો 6 ગ્રામ. તો 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને, ચલો અહીંયા 2 મોલ છે, કેટલા થઈ જશે? 34 ગ્રામ. બરાબર, તો આ આપણે જે દળની તત્વયોગ મિતિ લખી એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન ને 6 ગ્રામ હાઇડ્રોજન ની જરૂર પડે અને તે પ્રક્રિયા કરીને 34 ગ્રામ એમોનિયા આપે. આ ફિક્સ થઈ ગયો રેશિયો કે 28 ગ્રામ નાઇટ્રોજન હોય એમોનિયા બનાવવા માટેની પ્રક્રિયા. આ પ્રક્રિયાની જો આપણે સ્પેસિફિક વાત કરીએ તો 28 ગ્રામ નાઇટ્રોજન જોડે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ જ, અથવા તો 6 ગ્રામ હાઇડ્રોજન જોડે 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ જ.
તો હવે એ પ્રક્રિયા કરીને કેટલા 34 ગ્રામ શું આપે છે? એમોનિયા NH3 આપે છે. બરાબર. આ જે વસ્તુ તમને શીખવાડી છે, આ પ્રક્રિયા તમને જે કરાવી, બરાબર, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને જે ક્વેશ્ચન આપ્યો હોય એમાં તમારે સીમિત પ્રક્રિયક શોધવો હોય તો સૌથી પહેલાં આ વસ્તુ દળની અથવા તો મૂલની કોઈ પણ જે તત્વયોગમિતિ છે એ સમજવી જરૂરી છે. એ સમજવી જરૂરી છે. તો હવે આપણા ક્વેશ્ચનની વાત કરીએ. બરાબર. આ તો આપણે શું લખ્યું છે? આપણે જે પ્રમાણિત પ્રક્રિયા છે એના આધારે આપણે લખ્યું. ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે 50 ગ્રામ નાઇટ્રોજન તમને આપેલો છે અને કેટલા ગ્રામ સાથે? 10 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. તો તમને એમોનિયા પૂછેલું છે કે કેટલા ગ્રામ મળશે અને સીમિત પ્રક્રિયક શોધવાનો છે. તો સૌથી પહેલાં તો એ જુઓ કે આ બંને જે દળ આપેલા છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરવા જેટલા છે કે નહીં? કે 50 ગ્રામ નાઇટ્રોજન છે તો એની સામે ઇનફ હાઇડ્રોજન છે કે નહીં? અથવા તો 10 ગ્રામ હાઇડ્રોજન છે તો એની સામે ઇનફ એટલે કે એટલી પ્રમાણમાં નાઇટ્રોજન છે કે નહીં? તો હવે આપણે કઈ રીતે નક્કી કરીશું? તે આપણે નક્કી કરીશું આપણા દળની તત્વયોગમિતિ છે એના મદદથી. બરાબર. દળની તત્વયોગમિતિથી નક્કી કરીશું. તો ચલો પહેલાં નાઇટ્રોજનની ગણતરી કરીએ. બરાબર. આપણે એવું લખી શકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા કેટલા? 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ છે. બરાબર. કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે 6 ગ્રામ શું જોઈએ છે? હાઇડ્રોજન જોઈએ છે. તમને કેટલા આપ્યા છે? 50 ગ્રામ. ચલો તો આપણે જોઈએ. તો પછી જો 50 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે? 50 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે? તો સિમ્પલ આપણે ત્રિરાશિ મૂકી શકીએ. શું થઈ જશે? 50 ગુણ્યા 6 ભાગ્યા 28. બરાબર. ચલો જો આનું કેલ્ક્યુલેશન કરશો તમે કે 50 ગુણ્યા 6 ભાગ્યા 28. બરાબર. તો જવાબ આવે છે એનો 10.71. જવાબ કેટલો આવે છે? 10.71 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. બરાબર. આપણે જે આ પ્રક્રિયા કરી કે 28 ગ્રામ હાઇડ્રોજન હોય, બરાબર, તો એની સામે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ છે. તો પછી હવે 50 ગ્રામ કેટલા? 50 ગ્રામ તમને નાઇટ્રોજન આપેલો હોય તો એની સામે કેટલો હાઇડ્રોજન જોઈએ? તો એનો જવાબ આવે છે 10.71 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. હવે તમને કેટલો આપેલો છે? 10 ગ્રામ આપેલો છે. તો આપણે જોઈએ છે 10.71 પણ આપ્યો છે કેટલો? 10 ગ્રામ આપેલો છે. એનો મતલબ શું થયો કે હાઇડ્રોજનની માત્રા કેવી છે? ઓછી છે. હાઇડ્રોજનની માત્રા કેવી છે? આની સામે પ્રક્રિયા કરવા માટે ઓછી છે. બરાબર. ચલો તો આપણે બીજી રીતે પણ પ્રક્રિયા કરીએ. આપણને અહીંયા ખબર પડી ગઈ. ચલો લખી નાખીએ આપણે કે હાઇડ્રોજન
ની માત્રા નાઇટ્રોજનના પ્રમાણ કરતાં ઓછી છે, આથી તે સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. બરાબર. આપણે હવે બીજી રીતે ગણતરી કરીએ કે આપણે અહીંયા નાઇટ્રોજનની સામે હાઇડ્રોજનને કમ્પેર કર્યા. હવે હાઇડ્રોજનની સામે નાઇટ્રોજનને કમ્પેર કરીએ તો નાઇટ્રોજનની માત્રા વધારે આવી જોઈએ. ચલો આપણે ચેક કરીએ. આપણે લખીએ અહીંયા કે 6 ગ્રામ હાઇડ્રોજન હોય તો એની સામે શું થાય છે? 28 ગ્રામ શું જોઈએ? નાઇટ્રોજન જોઈએ. 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. તો તમને કેટલો હાઇડ્રોજન આપેલો છે? તો 10 ગ્રામ હાઇડ્રોજન હોય તો પછી તેની સામે કેટલા ગ્રામ નાઇટ્રોજન જોઈએ? ચલો તો શું થઈ જશે? 10 ગુણ્યા 28 ભાગ્યા 6. બરાબર. તો હવે તમે જો આ કેલ્ક્યુલેશન કરશો કે તો તમારો જવાબ આવે છે 46.66 ગ્રામ N2. તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનની માત્રા તો શું આવી? વધારે આવી. અહીંયા નાઇટ્રોજનની માત્રા તો શું આવી? સોરી, ઓછી આવી. તમને નાઇટ્રોજન 50 ગ્રામ આપેલો છે અને તમને જોઈએ છે કેટલો? 46.66 ગ્રામ જ જોઈએ છે. એના ઉપરથી પણ સાબિત થઈ જાય કે હાઇડ્રોજન શું છે? સીમિત પ્રક્રિયક છે. બરાબર. આના ઉપરથી પણ તમે સાબિત કરી શકો કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક એટલે કે તેની માત્રા બીજા પ્રક્રિયકના પ્રમાણમાં કેવી છે? ઓછી આપેલી છે. આ વસ્તુ ખાસ સમજજો. તમારે કમ્પેર કરવાનું છે એકબીજા સાથે જ. પણ એ આપણે કોના આધારે કમ્પેર કરીશું? તો આપણે જે પ્રક્રિયા સંતુલિત કરીએ છીએ એની તત્વયોગ મિતિ લખીએ છીએ. તો તત્વયોગ મિતિના આધારે નક્કી કર્યું કે 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો એની સામે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ જ, અથવા તો 6 ગ્રામ હાઇડ્રોજન હોય એની સામે 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ જ. ઓકે. તો હવે તમને જે અહીંયા દળ આપેલા છે કે 50 ગ્રામ નાઇટ્રોજન અને 10 ગ્રામ હાઇડ્રોજન, તો આપણે એ બંનેને કમ્પેર કર્યા કે એ બંને એકબીજા સાથે પ્રમાણ તમને યોગ્ય આપેલું છે કે નહીં. તો આપણે કમ્પેર કર્યું. પહેલાં નાઇટ્રોજનનું ચેક કર્યું કે 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો એની સામે કેટલા ગ્રામ હાઇડ્રોજન જોઈએ? તો 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. બરાબર. તો તમને 50 ગ્રામ આપેલું છે તો તેની સામે કેટલા જોઈએ? તો આપણે ચેક કર્યું તો એનો જવાબ આવે છે 10.71 ગ્રામ. તો 50 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા હાઇડ્રોજનની જરૂર છે? તો 10.71 ગ્રામ. તમને કેટલા આપેલા છે? 10 ગ્રામ. એનો મતલબ શું થયો? હાઇડ્રોજનનું પ્રમાણ કેવું તમને આપેલું છે? ઓછું આપેલું છે. ઓછું આપેલું છે. આથી શું થઈ જશે? તે સીમિત પ્રક્રિયક. આ તો આપણે એક રીતથી સાબિત કરી દીધું. આ બીજી રીત કરી આપણે કે આપણે હવે ઉલટું કર્યું કે હાઇડ્રોજનના પ્રમાણમાં નાઇટ્રોજન કેવો આપેલો છે? હાઇડ્રોજનના પ્રમાણમાં નાઇટ્રોજન કેવો આપેલો છે? તો આપણે એ જોઈએ કે 6 ગ્રામ હાઇડ્રોજન સામે કેટલા ગ્રામ નાઇટ્રોજન જોઈએ છે? 28 ગ્રામ જોઈએ છે. તો પછી 10 ગ્રામની સામે કેટલો જોઈશે? તો જવાબ આવે છે એનો 46.66 ગ્રામ, કે આટલો હાઇડ્રોજન જોઈએ છે. તમને કેટલો આપેલો છે? 50 ગ્રામ. એનો મતલબ કે એ તો વધારે છે. એ વધારે છે તો એનો મતલબ શું થઈ ગયો? હાઇડ્રોજનનું પ્રમાણ તમને કેવું આપેલું છે? ઓછું આપેલું છે.
બરાબર, તો પછી શું થઈ જશે? એ તમારો સીમિત પ્રક્રિયક થઈ જશે. હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે કે યાદ રાખો, નિપજની ગણતરી હંમેશા સીમિત પ્રક્રિયક ના આધારે કરવામાં આવે છે. હંમેશા યાદ રાખજો કે નિપજની ગણતરી તમને પૂછેલું છે અહીંયા કે કેટલા ગ્રામ એમોનિયા બનશે, તો નિપજની ગણતરી હંમેશા જે તમારો સીમિત પ્રક્રિયક છે, બરાબર, સીમિત પ્રક્રિયક છે તેના આધારે કરવામાં આવે છે. સીમિત પ્રક્રિયકના આધારે, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે નિપજની ગણતરી સીમિત પ્રક્રિયકના આધારે કરવામાં આવે છે, બરાબર. ચલો, તો પછી આપણે સ્પેસિફિક હવે ગણતરી કરીએ કે સીમિત પ્રક્રિયક કયો આવ્યો? તમારો હાઇડ્રોજન આવ્યો, બરાબર. હાઇડ્રોજન તમારો સીમિત પ્રક્રિયક છે. તમારે ગણતરી કરવાની છે કે એમોનિયા કેટલું બને છે. તમને કેટલો ગ્રામ આપેલો છે? 10 ગ્રામ હાઇડ્રોજન આપેલો છે. તો આપણે એના આધારે પ્રક્રિયા કરીશું. પણ શું મૂકીશું? આપણે જે પ્રમાણિત પ્રક્રિયા હતી એની તત્વયોગ મિતિનો ઉપયોગ કરીશું. એમાં શું કહે છે કે 6 ગ્રામ હાઇડ્રોજનથી નિપજ કેટલી મળે છે? 34 ગ્રામ એમોનિયા મળે છે, બરાબર. તો આપણે એવું લખી શકીએ કે 6 ગ્રામ હાઇડ્રોજન તો તમને નિપજ કેટલી મળે છે? 34 ગ્રામ એમોનિયા મળે છે. તો પછી સીમિત પ્રક્રિયક કોણ થયો? હાઇડ્રોજન. એનું પ્રમાણ કેટલું આપેલું છે? 10 ગ્રામ. તો પછી 10 ગ્રામ હાઇડ્રોજનથી કેટલી નિપજ મળશે? બરાબર. તો 10 ગુણ્યા 34 ભાગ્યા 6, બરાબર. આપણે કેલ્ક્યુલેશન કરીએ. 10 ગુણ્યા 34 ભાગ્યા 6 તો 56.66 ગ્રામ એમોનિયા મળશે, બરાબર. આ તમારો જવાબ આવી ગયો કે તમને શું મળશે? 56.66 ગ્રામ એમોનિયા મળશે. ઓકે, આ જે વસ્તુ છે એને સમજવી એટલા માટે જરૂરી છે કેમ કે નીટમાં JEEમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, હવે આ જ રીતના એક્ઝામ્પલ આપણે થોડા જોઈએ બીજા, પરંતુ તમને કીધું એ પ્રમાણે અહીંયા ખ્યાલ તમને આવવો જોઈએ કે કોઈ પણ આવી પ્રક્રિયા આપેલી હોય, પ્રક્રિયા તમને કરવાની કીધી હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે? તો રાસાયણિક પ્રક્રિયા લખો, તેને સંતુલિત કરો અને જે પણ તત્વયોગ મિતિ આપેલી હોય, અહીંયા દળની કીધેલી છે પણ સૌ પહેલાં મોલની તત્વયોગ મિતિ લખી નાખવાની. મોલ પછી દળ. અહીંયા કદ કીધું હોત તો કદની તત્વયોગ મિતિ લખો અને એના આધારે પછી પ્રમાણિત પ્રક્રિયા બનાવો કે 28 ગ્રામ નાઇટ્રોજન જોડે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ છે. એ જ રીતે ચલો નેક્સ્ટ હવે આપણે બીજી એક પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ, બરાબર. આપણે બીજા એક ઉદાહરણ સાથે પ્રક્રિયા જોઈએ. ઓકે, અને આપણે વધુ સમજીશું આને. ઓકે, ચલો તો બીજા એક્ઝામ્પલમાં જોઈએ. તમને હું ઘરેથી કરવા માટે તો આપીશ જ, બરાબર, પણ તમારું એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આપણે અહીંયા એવું લખીએ છીએ કે 40 ગ્રામ
NaOH અને પચાસ ગ્રામ HCl પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ NaCl બનાવશે? સીમિત પ્રક્રિયક શોધો. બરાબર, સીમિત પ્રક્રિયક શોધો. તમને કંઈક આવો ક્વેશ્ચન આપેલો છે. ચલો તો આપણે જોઈએ અહીંયા કે સૌ પ્રથમ આપણે શું કરીશું. આપણે તો રાસાયણિક પ્રક્રિયા લખીશું કે NaOH પ્લસ HCl. તો એ શું બનાવશે? એસિડ અને બેઝ છે. ચલો, ક્ષાર બનાવશે NaCl અને બીજું શું બનાવશે? પાણી બનાવશે. ચલો પ્રક્રિયા જોઈ લઈએ, સંતુલિત છે કે નહીં. તો સોડિયમ 1 છે, સોડિયમ 1, ઓક્સિજન 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 2, ક્લોરીન 1, ક્લોરીન 1. પ્રક્રિયા સંતુલિત છે. હવે શું કરીશું? બીજું સ્ટેપ, એના મોલની તત્વ યોગ મિતિ લખીશું. શું લખીશું? તો આપણે એના ઉપરથી એવું લખી શકીએ કે 1 મોલ NaOH 1 મોલ HCl સાથે પ્રક્રિયા કરીને 1 મોલ NaCl અને 1 મોલ પાણી આપે છે. બરાબર, આ આપણે લખી નાખીએ નહીં, મોલની તત્વ યોગ મિતિ. પછી આપણે લખીશું, તમને દળ આપેલું છે તો દળની તત્વ યોગ મિતિ લખીશું. ચલો, NaOH 1 મોલ, તો આન્સર આવશે એ 40 ગ્રામ. ઓકે, ચલો અહીંયા આપણે ક્વેશ્ચનમાં થોડો ફેરફાર કરીએ છીએ તો થોડુંક અલગ બનશે. અહીંયા હું 40ની જગ્યાએ 42 ગ્રામ કરી નાખું છું. બરાબર, કેમ કે 40 અહીંયા આવતો તો ડાયરેક્ટ ખબર પડી જાય. ચલો, 42 ગ્રામ NaOH મેં કરી નાખ્યું ક્વેશ્ચનમાં. ચલો, અહીંયા કેટલું થઈ જશે? 36.5 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરીને અહીંયા કેટલું થશે? 58.5 ગ્રામ NaCl અને 18 ગ્રામ પાણી આપે છે. તો આ મેં લખી નાખી દળની તત્વ યોગ મિતિ. એના ઉપરથી આપણને એ વસ્તુ ખબર પડી કે 40 ગ્રામ NaOH 36.5 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? 58.5 ગ્રામ NaCl અને 18 ગ્રામ પાણી આપે છે. તો આ ફિક્સ પ્રમાણ થઈ ગયું તત્વયોગ મિતિ પ્રમાણે. હવે તમારે શોધવાનું છે કે 42 ગ્રામ NaOH એ 50 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ NaCl બનાવશે. બરાબર, અને સીમિત પ્રક્રિયક કયો છે? અહીંયા હવે મેં આંકડા જેવા લીધા છે કે તમને જોઈને જ એકચ્યુઅલી તો ખબર પડી જાય, તો પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ. ચલો, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 42 ગ્રામ NaOH સામે કેટલા ગ્રામ HCl જોઈશે. તો આપણે અહીંયા જોઈએ પહેલાં ગણતરી કે HCl ની ગણતરી. બરાબર, ચલો તમને કેટલો આપેલો છે?
42 ગ્રામ. અહીંયા આપણે તત્વ યોગ મિતિ પ્રમાણે 40 ગ્રામ NaOH તમને આપેલો હોય તો એની સામે કેટલા ગ્રામ જોઈએ છે? 36.5 ગ્રામ શું જોઈએ છે? તમારે HCl જોઈએ છે. તો પછી તમને કેટલો આપેલો છે? 42 ગ્રામ તમને NaOH આપેલો છે. તો એની સામે HCl કેટલો જોઈશે? તો 42 ગુણ્યા 36.5 ભાગ્યા 40, બરાબર. તો 42 ગુણ્યા 36.5 ભાગ્યા 40, તો એ જવાબ આવે છે 38.32. HCl જોઈએ, 38.32 ગ્રામ HCl જોઈએ. ચલો, તમને કેટલો HCl આપેલો છે? 50 ગ્રામ HCl આપેલો છે, તો ખાસો વધારે છે, બરાબર. તમને આપેલ, અહીંયા હું લખું છું આપેલ HCl $50 ગ્રામ, અને તમારે જોઈએ છે કેટલો? 38 ગ્રામ જ. 38 ગ્રામ જ જોઈએ છે અને તમને આપેલો છે કેટલો? 50 ગ્રામ. એનો મતલબ કે HCl ની માત્રા ખૂબ જ વધારે છે. ઓકે, તો એની સામે આપણે એવું કહી શકીએ કે NaOH સીમિત પ્રક્રિયક હશે, એની માત્રા ઓછી છે. તો પણ આપણે ચલો ગણતરી કરીએ. NaOH ની ગણતરી, NaOH ની ગણતરી તો એવું કહી શકીએ આપણે કે 36.5 ગ્રામ તમને HCl આપેલો હોય તો આપણે કેટલા ગ્રામ જોઈએ છે? 40 ગ્રામ NaOH જોઈએ છે. તમને કેટલો આપેલો છે? 42 ગ્રામ, સોરી 50 ગ્રામ HCl આપેલો છે. તો પછી NaOH કેટલો જોઈશે? ચલો, તો શું થઈ જશે? 50 ગુણ્યા 40 ભાગ્યા 36.5. ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરીએ. 50 ગુણ્યા 40 ભાગ્યા 36.5, તો જવાબ આવે છે એનો 54.80 ગ્રામ NaOH જોઈએ, બરાબર. આટલા ગ્રામ NaOH જોઈએ. હવે તમને કેટલો આપેલો છે? તમને તો 42 ગ્રામ જ આપેલો છે, બરાબર. તો આટલો જોઈએ છે NaOH અને તમને 42 જ આપેલો છે. એનો મતલબ NaOH ની માત્રા કેવી થઈ? ઓછી થઈ. તો આપણે એના ઉપરથી એવું લખી શકીએ કે NaOH સીમિત પ્રક્રિયક છે. NaOH સીમિત પ્રક્રિયક છે. આપણને ખબર પડી ગઈ હવે કે સીમિત પ્રક્રિયક કયો છે. કોણ છે? NaOH, બરાબર. તમને એવું કીધું છે કે કેટલા ગ્રામ NaCl મળશે, તો તમને અહીંયા જ મેં તમને સમજાયું કે નિપજની ગણતરી હંમેશા કોના આધારે કરવાની? સીમિત પ્રક્રિયકના આધારે, બરાબર. આપણે આ બે કેલ્ક્યુલેશન જોઈ, એમાં HCl આપણને વધારે આપેલું છે, જોઈએ છે ઓછું. અહીંયા NaOH આપણને ઓછું આપેલું છે, જોઈએ છે વધારે. એના આધારે આપણે નક્કી કર્યું કે NaOH કેવો છે? સીમિત પ્રક્રિયક છે. ચલો, તો સીમિત પ્રક્રિયકના આધારે આપણે જો ગણતરી કરીએ તો આપણને કંઈક આવી ગણતરી મળે કે તમારે શું જોઈએ છે? 40 ગ્રામ NaOH એ NaCl કેટલા આપે છે? 58.5 ગ્રામ NaCl આપે છે. તમને કેટલો આપેલો છે? 42 ગ્રામ NaOH લઈએ
તો એ કેટલા ગ્રામ NaCl આપશે? તો સિમ્પલ 42 ગુણ્યા 58.5 ભાગ્યા 40. ઓકે, ચલો તો જો આપણે આ ગણતરી કરીએ કે 42 ગુણ્યા 58.5 ભાગ્યા 40 બરાબર, તો જવાબ આવશે કે 61.42 ગ્રામ NaCl મળશે. બરાબર, આ જવાબ થઈ ગયો તમારો. તો બેઝિકલી આપણે સીમિત પ્રક્રિયક કઈ રીતે શોધ્યો અને એના 2 દાખલા આપણે જોયા. વિડીયો કમસે કમ 2 વખત નહીં, હું કહું છું 3 થી 4 વખત જોજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરમાં ડિરેક્ટ ગણતરી કઈ રીતે કરવી આની, કેમ કે આ વસ્તુ MCQમાં પૂછાય છે. હવે MCQમાં તો તમે આટલી મોટી ગણતરી કરશો નહીં, બરાબર, તો MCQમાં પૂછાય છે. તો MCQ કઈ રીતે સોલ્વ કરવા આપણે જોઈશું. પણ પહેલાં આ જે વસ્તુ, જે રીતથી આપણે જે સોલ્વ કર્યો છે એ રીત તમારા માઇન્ડમાં કમ્પ્લીટ બેસી જવી જોઈએ. બરાબર, તો વિડીયો તમને કીધું એ પ્રમાણે કમસે કમ 3 થી 4 વખત જોવાનો છે અને ત્યારબાદ લખવાની શરૂઆત કરજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના MCQની ચર્ચા કરીશું.